નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો તેમનો દીકરો આર્મીની અંદર શહીદ થઈ ગયો છે। પરંતુ મિત્રો ત્યારબાદ તેની પત્ની જે છે એ તેના દીકરો જે છે, તેના સંતાનો તેમજ પેન્શન અને જે ઘરના દાગીના છે એ પણ લઈ અને પિયરમાં જતી રહી હોય અને આ બાબતે પેન્શન તેમજ દાગીનામાં પણ પાછા ન આપતા તેમનો લાચાર બાપ મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતે સલાહ સૂચન માગે છે। તો આવો સાંભળીએ મિત્રો આ બાબતે મનસુખભાઈ રાઠોડે આ વ્યક્તિને શું સલાહ આપી છે। એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દે। મોરચંદથી ભરતભાઈ બોલું મારા ભાઈ। ક્યાંથી? મોરચંદ ઘોઘા તાલુકાનું। બોલો ને। આપણે મારો બાબલો એક આર્મીમાં ઓફ થઈ ગયેલો છે। હા આપણે 12મા મહિનાની 6 તારીખે 6 તારીખે સમસાઈ આપણે ભાવનગર નીકળી હતી ને એવડે આજ વરસદી થયું, વરસદી ઉપર થયું મારા ભાઈ। એટલે એના ઘરના આવું આ બધું લઈને વી ગયા છે એનું તો એનું શું કર્યું થાય? હું લઈને જઈ જઈશ। જો પહેલા પ્રથમમાં તો અમે જે લગ્ન કર્યા હતા 2 મહિનામાં પરણાવ્યો, બરોબર। 12મા મહિનામાં એ 3 તારીખે શહીદ થઈ ગયો, 6 તારીખે શમશાન યાત્રા કાઢીને 21 તારીખે ગયા કે નહીં, પછીના કોઈ દી વહુને ભાળ્યા નથી આપણે। હવે એ ઘરાણા જે હતા એ હતું, એ બધું હતું, અમારી પાસે હતું એ તો બધું બરોબર હાવણી મારીને લઈને વહી ગયા, બધી વીખીને। 12મા મહિનાની 21 તારીખે ગયા, બરોબર, 40 લાખ રૂપિયા, અને હજી સુધી પેન્શન પડે છે, અમને કોઈ વાતનો કોઈ જવાબ દેતા નથી। હવે એનો બાપ છે કે નહીં, ક્યાં ગામ? આ તળાજા તાલુકાનું હોંસિયા ગામ છે। આ છોકરીના પપ્પાનું ગામ? હા, હોંસિયા વેગડ પરિવારની છોડી છે। અને એ તમને કહું છું, હે તમે કઈ સમાજમાંથી આવો? હું કોળી સમાજમાં લે, તળપદા કોળી સુડાસમા, ભરતભાઈ પરસોત્તમભાઈ સુડાસમા, ગામ મારું મોરસલ, ઘોઘા તાલુકાનું। આ જે લગ્ન કર્યા હતા એ તળાજા તાલુકાની છોડી હતી। ક્યાં ગામની? હોંસિયા। એના પપ્પાનું હવે નામ? હે છોકરીના બાપાનું? એનું નામ ભગતભાઈ નથુભાઈ વેગડ। હવે એ તમને કહું કે વાત કરું મારા ભાઈ, તમે સાંભળજો, બરોબર। 9 મહિને મારા છોકરામાં વારસદાર પેદા થઈને એવો અવડો મોટો મારે આનું કરવું શું, એ તો તમારી અદાલતમાં કંઈક હોય તો મને કંઈક જણાવો। આ મારે વરસદી થયું। કોણ વારસદાર પેદા થયા? હા, વારસદાર છે ને દીકરીનો બાપ પાસા કર્યો થઈને મારા ઘરમાં આવ્યો, 60 વર્ષનો, 55 વર્ષનો એટલે છોડી એને। હા, એટલે અત્યારે આ જે કઈ મિલકત છે ને વારસદાર એને ખબર? હા, એને આ સહી નથુભાઈ, આ સંજયનું જે પેન્શન આવે કે મારો બાબલો આર્મી સહી થઈ ગયો કે નહીં, હા, એનું જે પેન્શન જે આવે કે ને, જે બેંકના ખાતા નંબરની ચોપડી, હા, એની મારી પાસે નથુભાઈ ભગતભાઈ વેગડ વારસદાર છે, સંજયભાઈ ભરતભાઈ સુડાસમા પાછળ આર્મીમાં। એટલે મેં કીધું આનો આ તો એ વખતે ભાઈ મારા ઘરે મારો છોકરો ઓફ થઈ ગયો, એટલે એ આ 3 તારીખે ઓફ થઈ ગયો કે ને મારા ભાઈ। એમાં એવું છે એ જે તે સમયે આ છોકરી એની ભેગી હશે ત્યાં કણે? હા, મેં આનું પાણી વાળું પચ્યું તરત વહી જ ગઈ, પછી ભાળી નથી આવતો। તમને કહું 12મા મહિનામાં 21 તારીખે ગઈ, પછી કોઈ ભાળી નથી। અમારી માથે 300 કેસ કર્યા, બરોબર, કે અમને હેરાન કરે આ રીતે હેરાન કરે। એમાં જે તમારી માથે કેસ કર્યા એમાં કોર્ટમાં ડોક્યુમેન્ટ રેકોર્ડ રજૂ કરો ને? હે કોર્ટમાં એમ કે છે ભાઈ, બરોબર, કે દીકરી અત્યારે રાંડે છે, બરોબર, ઈ એને ફાવે ને રહી શકે, તો હવે હોવ અમારી છે, બરોબર। એમ હું નથી કેતો, હા હા, એને બીજું ઘર કર્યું એવું કઈ કર્યું, એના પુરાવા તમારે રજૂ કરવા પડે, નહીં તો તમે ખોટા ગણાવો ને। હા, પણ ઘર નથી કર્યું, ઘર તો કરે એમ નથી, એના હગા દાદાનો છોકરો ફેરવે છે, બરોબર, એ ઘર તો કોઈ દે ના કરે, મરે ત્યાં સુધી એને બધું ઘરમાં ચાલે। વરસદી થયું, અમારા ઘરે કઈ કોઈ દી આવી નથી। મારા બાબલાની પાછમ કરી કે મોટી પાછમ આપણે ભાદરવા મહિનાની, એટલે એને ઘરે એના કાકા દાદા છોકરો છે એની હારે એનું ઓફેળ છે? હા, એની હારે ઈ જ લઈને રખડ્યા કરી। એને કીધું કે આજથી 10 હું ભણતી ને કીધું મારી સાથે થાય કે હવે મારે એને હું મોઢું લઈ લીધું, મારો છોકરો છે ને, અને મારે એને અહીંયા રાખીને શું કર્યું, બરોબર, કાલે સવારે અમારા ઘરમાં આવું કર્યું તો અમારે ક્યાં ગળાપો ખાવાનો રે ભાઈ, છોકરો વહી ગયો મારો આર્મીમાં તો 25 વર્ષનો। તો હવે આનું શું કર્યું એટલે એ તો બધું લઈ ગઈ, તો બધું હાલો એના નસીબમાં છે, લઈ જઈએ કે કદાચ આ રંડાણી એના નસીબમાં છે। એનો બાપ વારસદાર છે, મને 2 મહિનામાં કંકુ કન્યા આપેલી છે ને, 2 મહિનાની 22 તારીખે, એટલા બધાને વશમાં
હવે અત્યારે ઈનો એ ખુદ પાસા કર્યો છે મારા ઘરમાં એવો વારસદારમાં, તો એનું શું કરવું? કોર્ટની અંદર દાદ માંગો. હે ઈ કે એનો બાપ વારસદાર થયો છે એમાં ફરિયાદ છે ને? હા પણ ઈ તો હું તમને કહું કઈ કોર્ટમાં આપણે ઓલા કેમ બરોબર ને, જો મારે એક બાબલો આ મોટો હતો આર્મીમાં છે, નાનો હતો મારી પાસે પોલીસમાં છે મારો, બરોબર, એ તો વડોદરા નોકરી કરે. હા. અને આ મોટો બાબલો એ 25 વર્ષનો હતો, એ પહેલો જ પરણાવ્યો હતો, પહેલામાંથી આ કંકુ કન્યા આપીને પેટે પાસા કર્યો છે ને એવો ભાઈ. પણ એમાં તો તમારે શું છે ભાઈ, કાયદાકીય મેટર જે છે એમાં તો તમારે કાયદાનું કામ લેવું પડે, કેમ કે એનું કારણ છે એ નામદાર અદાલતમાં તમે દાવો દાખલ કરો. એટલે મેં તમે કદાચ કોર્ટમાં હોય તમને કાંઈ ખબર હોય તો એ હાટું મેં યાર તમને ફોન કર્યો ભાઈ. બાકી તો બીજું તો હવે અમારી પાસે છોકરો નથી એટલે એને આપણે શું કરવું એમ થાય ને. મુદ્દો સમજ્યા નથી, ઈ વાત બધી સાચી છે, પણ તો ઈ ઓલો સાચો છે તેનો ન્યાય બગડશે, ઈનો ભવાડો થાય, વિજય બાપુ નો થયો મેનો થા. હે અત્યારે સત્તાધાર વિજય બાપુ નો ગધાડો થયો મેનો થા, આ તો હાથમાં આવે તો જાય. હા કલ નહીં પરસો વાગે આને આયેગા वो आएगा. હા ઈ તો સાહેબ બરોબર કે ભાઈ મારો બાબલો 25 વર્ષનો હતો વયો ગયો, ઈ તો કોઈ જે ભાળવાનું ના, બરોબર. આ તો કહો રાંડે રાંડે આવું કર્યું, પછી ગયા પછી ની અને રાંડ્યા પછી એટલા રૂમાડા નાખ્યા કે ને એની વાત નહીં કોઈ. એ તો કહો હજી સુધી. હા આ જે તમારો ફોટો ને એવું મોકલશો એ તો તમારું આ જે છે એ અમે જાહેર કરશું ભાઈ આવું આવું હાલે છે ને આવું બધી મેટર હોય છે. હા એમ નહીં, મારી વાત સાંભળો કે કોઈ બી નાઈટમાં આવા તો કઈ ઓલા કેમ આવડા મોટા હલકટ તો કે પેદા ન હોય મારા ભાઈ, કે સોડીના પેટે આવે એવાથી આવા તો હોય ને કોઈ અરેમીના પેટના પેદા છે આવી રીતના સોડીના માણસ એને પેટે તો લગ્ન કર્યા પછી વારસદાર તો એનો પરિવાર હોય ને ભાઈ. ભલે ભલે મરી ગયો જાય છું હાલો બરોબર, કદાચ આ તો કદાચ 10 મહિને જીવો અને કદાચ કેળા મરી ગયો તો લગ્ન તો આપણે બરોબર કે ભાઈ ક્યાં હાટું કરવી કે ભાઈ પછી લગ્ન કરીને એના બીજા મહિનામાં કંકુ કન્યા કરીને દાન કરીને પછી 9મા મહિને 9 મહિના 10 દીએ મારા ઘરે આનું ઉત્પાદન થયું પાછા કરી આનું, કેમ કે છોકરો ઓફ થઈ ગયો એટલે મારા ઘરે બરોબર 6 તારીખે સમસા યાત્રા કાઢી, 9 તારીખે જે વારસદાર લીધો આર્મી વાળાની બધા હું મારા ઘરે 1000 થી 1500 2000 માણસ મારે ઘરે બેઠું બરોબર. અમારે ઘોઘા તાલુકામાં પેલું આવું છેલ્લું એટલે આવું કર્યું છે. તમે કઈક જાણતા હોય તો કયો મારા ભાઈ. હલો હલો હા એ કરી લઈએ ચાલો. હા એ તો કેવું તમે એવું હોય તમે જાણો બરોબર મારા ભાઈ. બીજું તો અમે તો ભાઈ અમારે તેનું કારણ છે બરોબર, નકર તો જો અમારા ઘરમાં હતું તે દિયર વટો વાળે એવું હતું જે આપણે ક્યાંક નહીં કરી દે તો પાછા ખરીઓ ન ભાડે 40 લાખ રૂપિયા લઈ ગયો કે નહીં તો એ ન ભાડે ને. તો મારા ઘરમાં એક મારો છોકરો આર્મીમાં છે, આ 25 વર્ષનો છોકરો મારો મોટો થઈ ગયો ને, મારે એક 23 વર્ષનો છે, એક 22 વર્ષનો, 22 વર્ષનો પોલીસમાં છે. હા તો એવું છે એટલે આ બધું હું એને જોતું છું એટલે એ મરી ગયો કે નહીં. પછીનો આ દાદાના છોકરાને બી એવો ઉપાડો લીધેલો હતો કે એની વાત કરો માં તમે લઈ ગયા પાર કર્યો 20 દીમાં તો અમારે ઘરે મૂળ 16 દી રહેવા દીધું. 4 તારીખે આવીને 21 તારીખે એના માંડવાની દી વહી ગઈ. મેં કીધું બેટા એક દી ખમો, 10 મહિનામાં એક દી મારા ઘરે રહી ઓછી મારે વહુ તરીકે. અત્યારે આજ વહી ગઈ અને આવડે 22 તારીખે વર્ષથી પાકું થાય 21 તારીખે. કાંઈ વાંધો તમે છે ને એવું લાગે મને તમારા ફોટા ને એવું બધું મોકલો, આમાં કરું છું વાયરલ. હા આમાં ફોટા ને એવું તો એટલે એમ નહીં, આ તો અમારી સમજમાં ખબર પડે ને કે ભાઈ વેગડ કુટુંબમાં આવા નવા પાસા ખરી હજી પડ્યા છે એમ મારા ભાઈ. ઈ તમારી થઈ ગઈ એમાં કોઈ અમે તો ખાલી તમારી ઉપર છે કે આ થયું છે હા એના પૂરતો અમે તમને. હા એ તો બરોબર કે ભાઈ આ તો હું તમને વાત કરું કે ભાઈ કોઈ બી સમાજમાં કોઈ કઈ છોડીને પેટ જ ન જન્મ લે મૂસ્યું હોય પેદા થયો ભાઈ મારા ઘરે. છે ને એ મોકલો બધા તમારા ફોટો મોકલો. હાલો બોલો. અને તમારા દીકરાના ફોટો મોકલો. હા મારે સંજય બેન મેં ઓકે હા ભલે હાલો મારો ભાઈ બરોબર કે થોડું ઘણું ધ્યાન દીજો ભગવાન. જો મારો છોકરો થઈ જાય બરોબર, હવે જ્યાં જવું ને એમ જ કે એ શું કે ભાઈ દીકરી હવે છૂટી કહેવાય. છૂટી મેં કીધું પાસા ખરીયો આ પછી દાદાનો રાખડીઓ લગભગ એની પોતાની બાયડી એટલી એની ફેરવી લગ્ન કરીને લાવ્યો ને એટલી એની બેન ને ફેરવી છે વડોદરા અહીંયા બધું. ઈ કોનો છોકરો છે ફેરવે છે?
ઈ એના હગા દાદાનો છોકરો. એને જ મને કીધું હા કે 10મું ભણતી ને તેથી મારે છે તારે થાય ખીલા મારી દેજો. ખીલા ના મારો એકાદો ભાણિયો કરીને ઘરે રાખ બીજું અમારે શું કરવી છે. એનું નામ શું છે? એનું નામ છે મુનાભાઈ ભૂપતભાઈ વેગડ. ઈ કાકા બાપા બેનભાઈ થાય છે. હા ઈ બે પડખો પડે જ છે. ઓલો આ જયારે પાસા કરીએ મોકો ન મળે બંદૂક ફોડવાનો તારે આવડો દાદાનો ફોડે હાલ કે હાલ મારી હું જાણું છું. તો બીજો હવે અમારે બરોબર જીવતો સબૂત તો એની પાસે છે. બરોબર જીવતો સબૂત એની પાસે 1-2 ઠેકાણ રોવર આવે નામ કરે તો ઈ જે કે લખાણ કે મેં અહીંયા એમ તો એને મને કીધું મેં મારે થાય કેટલી તારે થાય કેટલી મેં કીધું ત્યાં તારથી કાંઈ છું ને મારા છોકરાના તારે છોડીના પેટે આવ્યો અને બાકી ત્યાં તારે છોડીને દલાલી કરી બાકી એનાથી કાંઈ છું નથી. નવું જ કાંઈક બરોબર કાગળિયાત કાંઈક આર્મીમાં કાંઈ જેમ તેમ કાંઈક કાગળિયાત કોઈ નામે ફરવાનું નથી. એટલે કાગળિયા એની પાસે કોઈ વસ્તુ ને મારી પાસે આખી ફાઇલ છે. મારો છોકરો આ છે કે આર્મીની નોકરી બીજી વાર કરીને પછી મારા ભાઈ આમ થયો. પહેલી વાર ઓડિશા હતો. હા ઓડિશા હતો. ઈ નોકરી મેકીને વર્ષથી મારી મજૂરી કામમાં બેલદારી કરીને પાછો ચડ્યો કે નહીં 5 વર્ષ 3 મહિના નોકરી કરીને 12મા મહિનામાં 2022માં થઈ ગયું 23માં. એટલે આને આવું કરેલું છે આર્મીના પેટના. તમને કઈ આમાં આ ઓડિયો વિડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને? હા મંજૂરી ફૂલ તંત્ર. હવે અમારે તો શું કરવાનું? હવે અમારી પાસે આવું કર્યું તો હવે એનું અમારે ક્યાં ઢાંકવાનું? આજે સુધી હું તમને કહું 1 વર્ષના કેટલી તારીખ 17 તારીખ છે ને મારા છોકરાને 12મા મહિનાની 6 તારીખે શમશાન યાત્રા કાઢેલી છે મારા ભાઈ. કાંઈ વાંધો નહીં. અત્યારે આ જે કઈ છે એમાં તમારો ફોટો મોકલો, તમારા દીકરાનો ફોટો મોકલો. હા એટલે 1 વર્ષ સુધી મેં વાટ જોઈ કે મારા છોકરાને વહુ છે મારે બહુ બહાર નથી ખરાબ નથી કરવી. હજી તમારા છોકરાની વહુ છે જ ને? હા છે જ છે ને. હું તો જીવે ક્યાં હું એટલે મને એ દીક છે. બધા એમ કે છે અમુક કે ન્યા જાય કે ને આર્મી વાળાને ત્યાં તો એ અમને એમ કે તમારે પરણી ગયા ને ઓલાને એમ કે તમારે પરણી ખબર નહીં પડો. એટલે મેં કીધું રાંડેરાના છોકરા પેદા કરે છે એ મને બીક છે. બીજું એવું જ થાય ને રાંડેરાન ને કરે મારા ઘરે છૂટું ન કરે બીજાનો પેદા કરે તો રાંડેરાન ના છોકરા પેદા કરે એવું થાય ને. હા ઈ આટલું કહું તો બરોબર. તમારે વોઇસ તમે ફોટો મોકલાવું. તમે તમારો ફોટો ને એવું મૂકી દો. હા એ તો કહું કદાચ ચોર ની વહુ હોત તો વાંધો નહીં. આર્મી વાળા ની વહુ હતી ને આવું એટલું બધું ખરાબ કરી કે મારો છોકરો ભાઈ ને પણ ગંગાનગર સહી. ઓકે હવે તમારો ફોટો ને એવું મોકલો. ભલે વાંધો નહીં. ફોટો ને એવું મોકલો ને. હાલો નાખી દો. 1 મિનિટ ઉભો રહ્યો. ચાલો ઓફિસેથી ફોન આવતો તમારામાં જ નાખો. આમાં નાખો કઈ ગયા